આજના પ્રશ્નો એવા છે જે જીપીએસસી, તલાટી, પીએસઆઈ, ક્લાર્ક અને ફોરેસ્ટ જેવા પેપરમાં પણ પૂછાયા છે. તમે તૈયાર છો? તમારો પહેલો પ્રશ્ન છે: ઝૂલું ચિત્રો ગુજરાતના કયા પંથકમાં જોવા મળે છે? તમારો વિકલ્પ છે: એ. ગોહિલવાડ પંથક, બી. ઝાલાવાડ પંથક, સી. કચ્છ પંથક, ડી. હાલાર પંથક. તમારો સાચો જવાબ છે ડી. હાલાર પંથક. તમારો બીજો પ્રશ્ન છે: ઝારા ઝુમારાની વીર ભૂમિ કયા જિલ્લામાં આવેલી છે? તમારો વિકલ્પ છે: એ. કચ્છ, બી. ભરૂચ, સી. રાજકોટ, ડી. બનાસકાંઠા. તમારો સાચો જવાબ છે એ. કચ્છ. તમારો ત્રીજો પ્રશ્ન છે: કચ્છ જિલ્લાનું નદીતંત્ર મુખ્યત્વે કયા પ્રકારનું છે? તમારો વિકલ્પ છે: એ. વૃક્ષાકાર, બી. પર્ણાકાર, સી. કેન્દ્રગામી, ડી. કેન્દ્રત્યાગી. તમારો સાચો જવાબ છે બી. પર્ણાકાર. તમારો ચોથો પ્રશ્ન છે: દિવાસળી બનાવવામાં મુખ્યત્વે કયો પદાર્થ ઉપયોગ થાય છે? તમારો વિકલ્પ છે: એ. કપર, બી. હેલિયમ, સી. ફોસ્ફરસ, ડી. ક્લોરીન. તમારો સાચો જવાબ છે સી. ફોસ્ફરસ. તમારો પાંચમો પ્રશ્ન છે: અલંકાર ઓળખાવો. ખારવા મોગરાના ફૂલ. તમારો વિકલ્પ છે: એ. શ્લેષ અલંકાર, બી. યમક અલંકાર, સી. ઉપમા અલંકાર, ડી. રૂપક અલંકાર. તમારો સાચો જવાબ છે ડી. રૂપક અલંકાર. તમારો છઠ્ઠો પ્રશ્ન છે: યથાભક્તિ સમાસનો પ્રકાર ઓળખાવો. તમારો વિકલ્પ છે: એ. તત્પુરુષ, બી. અવ્યયીભાવ, સી. દ્વંદ્વ, ડી. બહુવ્રીહી. તમારો સાચો જવાબ છે ડી. અવ્યયીભાવ. તમારો સાતમો પ્રશ્ન છે: જહાંગીરના દરબારમાં કયો વિશ્વવિખ્યાત ચિત્રકાર હતો? તમારો વિકલ્પ છે: એ. મંસૂર, બી. બસાવન, સી. મૂળચંદ, ડી. જશવંત. તમારો સાચો જવાબ છે એ. મંસૂર. તમારો આઠમો પ્રશ્ન છે: ગીત ગોવિંદ કૃતિના લેખક કોણ છે? તમારો વિકલ્પ છે: એ. જયદેવ, બી. રવિદાસ, સી. જયદેવ, ડી. કાલિદાસ. તમારો સાચો જવાબ છે એ. જયદેવ. તમારો નવમો પ્રશ્ન છે: ગુજરાતમાં લોકગેટ ધરાવતું એકમાત્ર બંદર કયું છે? તમારો વિકલ્પ છે: એ. પોરબંદર, બી. દહેજ, સી. ભાવનગર, ડી. કંડલા. તમારો સાચો જવાબ છે સી. ભાવનગર. તમારો દસમો પ્રશ્ન છે: વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ માજુલી કઈ નદીમાં આવેલો છે? તમારો વિકલ્પ છે: એ. ગોદાવરી, બી. બ્રહ્મપુત્રા, સી. ગંગા, ડી. યમુના. તમારો સાચો જવાબ છે બી. બ્રહ્મપુત્રા. તમારો 11મો પ્રશ્ન છે: ભારતીય રિઝર્વ બેંકનું વડુમથક કયા શહેરમાં આવેલું છે? તમારો વિકલ્પ છે: એ. અમદાવાદ, બી. કોલકાતા, સી. મુંબઈ, ડી. નવી દિલ્હી. તમારો સાચો જવાબ છે સી. મુંબઈ. તમારો 12મો પ્રશ્ન છે: ગાંધીજી દક્ષિણ આફ્રિકા કોની વકીલાત કરવા માટે ગયા હતા? તમારો વિકલ્પ છે: એ. અહેમદ રહીમ, બી. શેખ અબ્દુલ્લા, સી. મિયા કાસિમ, ડી. ઉપરોક્ત તમામ. તમારો સાચો જવાબ છે બી. શેખ અબ્દુલ્લા. તમારો 13મો પ્રશ્ન છે: મલ્લ મહાજનપદની રાજધાની કઈ હતી? તમારો વિકલ્પ છે:
વારાણસી, બી વૈશાલી, સી કુશીનારા, ડી ચંપા. તમારો સાચો જવાબ છે સી કુશીનારા. તમારો 14મો પ્રશ્ન છે તરણેત્રનો મેળો કેટલા દિવસો સુધી ચાલે છે? તમારો વિકલ્પ છે એ 1 દિવસ, બી 2 દિવસ, સી 3 દિવસ, ડી 4 દિવસ. તમારો સાચો જવાબ છે સી 3 દિવસ. તમારો 15મો પ્રશ્ન છે ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટેના પ્રસ્તાવની શરૂઆત કયા ગૃહમાંથી થાય છે? તમારો વિકલ્પ છે એ લોકસભા, બી રાજ્યસભા, સી રાષ્ટ્રપતિ, ડી બંને ગૃહ. તમારો સાચો જવાબ છે બી રાજ્યસભા. તમારો 16મો પ્રશ્ન છે ભારતીય સંસદમાં કેટલા ગૃહ હોય છે? તમારો વિકલ્પ છે એ 1, બી 2, સી 3, ડી 4. તમારો સાચો જવાબ છે બી 2. તમારો 17મો પ્રશ્ન છે ભારતની પ્રથમ મહિલા રેલવે ડ્રાઈવર કોણ છે? તમારો વિકલ્પ છે એ કલ્પના ચાવલા, બી કિરણ બેદી, સી મીરા કુમાર, ડી સુરેખા યાદવ. તમારો સાચો જવાબ છે ડી સુરેખા યાદવ. તમારો 18મો પ્રશ્ન છે રાણકી વાવ ક્યાં આવેલ છે? તમારો વિકલ્પ છે એ પાટણ, બી વડનગર, સી ખેડા, ડી ભાવનગર. તમારો સાચો જવાબ છે એ પાટણ. તમારો 19મો પ્રશ્ન છે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવાય છે? તમારો વિકલ્પ છે એ 26 જાન્યુઆરી, બી 24 ઓક્ટોબર, સી 15 માર્ચ, ડી 5 જૂન. તમારો સાચો જવાબ છે સી 15 માર્ચ. તમારો 20મો પ્રશ્ન છે હિન્દુઓ કયા પવિત્ર છોડનું પૂજન કરે છે? તમારો વિકલ્પ છે એ પીપળો, બી તુલસી, સી વટવૃક્ષ, ડી ઘાસ. તમારો સાચો જવાબ છે બી તુલસી.